નમસ્કાર, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ કોંગ્રેસે 5 બત્તી સારા રસ્તા શોધો આંદોલન ચલાવ્યું અને પોલીસે 19ની કરી અટકાયત। ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડાને લઈ કોંગ્રેસનું તંત્ર અને ભાજપ સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ। અંકલેશ્વરમાંથી પકડાઈ ગड्डी ગેંગ। જો તમે તો રૂમાલમાં રૂપિયાની ગड्डी જોઈ ભોગ ન બનતા। યુપીની ટોળકીએ 12 વર્ષમાં 3 રાજ્યોમાં 14 સ્થળે બેંકો બહાર 34 ગુના આચરી લોકોના 2.5 લાખ પડાવ્યા। અંકલેશ્વર કાલુપુર બેંક બહારથી ભરૂચ જિલ્લા પોલીસની સીટે ગड्डी ગેંગના 4 સાગરીતોને 2.23 લાખના મુદ્દામાલ સાથે લોકઅપ ભેગા કર્યા। રૂમાલમાં પહેલી નોટ અસલ અને બાકી બંડલમાં કાગળોની ઠપ્પી મૂકી બેંકના ગ્રાહકોને છેતરતા હતા। પૈસા બદલમાં બેંક મારફતે મોકલવાના છે, પણ ચોરી કે ગેરકાયદે ન જણાવી કમિશનની લાલચ આપી ખેલ ખેલતા હતા। અંકલેશ્વરના ગામ તળાવની ફરતે આવેલ એંગલની ચોરીનો કિસ્સો સામે આવ્યો। 150 જેટલી એંગલની ચોરીથી વિપક્ષી સવાલો ઉઠાવ્યા। એંગલની ચોરી થઈ જો કોઈ ઝેર નાખી જાય તો શહેરીજનોનો શું થાય તેવા પણ આક્ષેપ કર્યા। અંકલેશ્વરમાં 18 મહિનાની અંદર બનશે 2.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ। કાર્ગો બોઇંગ એરબસ કરશે ટેક ઓફ અને લેન્ડિંગ। એવિએશન મંત્રીએ અમૃતપુરા નજીક નિર્માણાધીન હવાઈ પટ્ટીની મુલાકાત લીધી। અમદાવાદની સર્જન ઇન્ફાકોનને 90 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો। અમદાવાદ, વડોદરાના અને સુરત બાદ ભરૂચમાં સૌથી લાંબો ડ્રાઇવિંગ। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે બાઇક ચાલક યુવાન આડી ગાય આડી ઉતરતા આઈસીયુમાં એડમિટ। માથા અને છાતીમાં ગંભીર ઈજાથી બેભાન અવસ્થામાં। નોટિફાઈડ એરિયાએ હાઈકોર્ટની ફટકાર બાદ પણ હરાયા પશુઓ પકડવાની કવાયત નહીં ધરાતા બાઇક ચાલકે યુવાનનું જીવન જોખમમાં મુકાયું। ભરૂચમાં 4 ધામ કષ્ટભંજન અખંડ ભારત સહિતની થીમ ઉપર તૈયાર શ્રીજીના આકર્ષણ વચ્ચે રોજ રાતે જામતી ભક્તોની ભીડ। ભરૂચમાં 4 ધામ કષ્ટભંજન અખંડ ભારત સહિતની થીમ ઉપર તૈયાર શ્રીજીના આકર્ષણ વચ્ચે રોજ રાતે જામતી ભક્તોની ભીડ। 10 દિવસોનો ગણેશોત્સવ પૂર્ણતા તરફ પહોંચતા હવે આયોજકો અને ભક્તો વિઘ્નહર્તાની વિદાય આપવા જોતરાયા। છેલ્લા 2 દિવસમાં ગણેશ પંડાલો ઉપર જામતી બાપ્પાના દર્શન માટે ભારે કતારો। ભરૂચમાં ખાડામાં ગયેલા માર્ગોને લઈ બુધવારે સાંજે કોંગ્રેસે 5 બત્તી ખાતે સારા રસ્તા શોધો અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા 5 બત્તી ખાતે ભેગા થઈ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે શહેર તેમજ જિલ્લાના બિસ્માર માર્ગો સંદર્ભે દેખાવો કરી તંત્ર અને ભાજપ સરકાર પર વાકપ્રહારો કર્યા હતા। જે બાદ દેખાવો કરતા કોંગ્રેસીઓ ધારાસભ્યને રજૂઆત કરવા જતાં જ એ ડિવિઝન દ્વારા 19 જેટલા આગેવાનોની અટકાયત કરાતા કોંગ્રેસે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, શેરખાન પઠાણ, શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો જોડાયા હતા। રૂપે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો હતો। જે કાર્યક્રમમાં ભરૂચ શહેરના જિલ્લા ધારાસભ્ય દુષ્યંતભાઈ એવું કીધેલું હતું કે ભાઈ 10 કરોડ રૂપિયા મને ગુજરાત સરકાર તરફથી રોડ રસ્તા માટે આપેલ છે, પણ તેઓએ પરત ખેંચી અને એવું કહેવા માગે છે કે ભાઈ મેં તો સર્વાંગી વિકાસ કરેલો છે, કોઈ પણ રસ્તા કોઈ પણ બગડેલ નથી, પણ એમણે જાતે જવું જોઈએ। એમણે પગપાળા જાતે દરેક વિસ્તારમાં જવું જોઈએ કે ભાઈ કેટલા ખાડા છે ને કેટલી જાનહાની થાય એવી છે અને પબ્લિકને એટલી બધી પરેશાની છે, પણ એ લોકોનું પેટનું પાણી હલતું નથી। તંત્ર બિલકુલ બેફામ ચાલે છે અને આ રીતે જો ચાલતું હશે તો અમે કોંગ્રેસે આ રીતે અમે ખાલી એમને દેખાડો કરવો છે કે ભાઈ અમારે બતાવવું હતું કે ભાઈ ભરૂચમાં બીજા ઘણા ખાડા છે કે જેમ અકસ્માતમાં મૃત્યુ પામેલ છે, એ આજે કાલ ઉઠીને બીજા બી કોઈ ગાવો બનાવ બનશે તેની જવાબદારી કોની? સારા રસ્તા શોધ અભિયાન હેઠળ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આયોજન કરવામાં આવેલું હતું। સ્વાભાવિકપણે છે કે જે રીતે ભરૂચ શહેર અને જિલ્લાના જે બિસ્માર રસ્તાઓ છે જેને કારણે દરરોજ ને દરરોજ એક્સિડન્ટ મૃત્યુના બનાવો બની રહેલા છે, હજુ ધ્યાની જેવી નાની બાળકીના પરિવારના આંસુ સુકાયા નથી। તેના જ બીજા દિવસે ખોસબલ ગામનો નવયુવાન સલમાનનું પણ મૃત્યુ કાલે અકસ્માતમાં થયું છે। ત્યારે તંત્રની બેદરકારી, ચૂંટાયેલા પ્રતિનિધિની બેદરકારીને કારણે આ રસ્તાઓ રિપેરિંગ થતા નથી। વહીવટી તંત્રને અનેકવાર કોંગ્રેસ પક્ષ દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલી હોય, એ શ્રવણ ચોકડીનો મુદ્દો હોય, દહેજ બાયપાસનો મુદ્દો હોય કે જિલ્લાના રોડનો મુદ્દો હોય, છતાં પણ ચૂંટાયેલી પાંખ જે રીતે ભારતીય જનતા પાર્ટીના સરકારના ઈશારે જે વહીવટી તંત્ર કામ કરી રહેલું છે અને રોડ રસ્તા રિપેરિંગ કરવામાં બિલકુલ ધ્યાન નથી આપતા, ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે સારા રસ્તા શોધનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો।
અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા 12 વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી અને અંકલેશ્વર શહેર પોલીસની બનાવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા 12 વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના 4 સાગરીતોને ઝડપી લીધા છે. બેંક બહાર કે અંદર રૂમાલમાં નોટોના બંડલ હોવાનું બતાવી આ નાણાં વતન મોકલવાના છે, પણ ચોરી કે ગેરકાયદે હોય તેમ કહી કમિશનની લાલચ ઉત્તર પ્રદેશની ગડ્ડી ગેંગ આપતી હતી, જેના અવેજમાં વતન મોકલવા બેંકમાં રહેલા ગ્રાહક પાસેથી 5,000 થી 25,000 લઈ લેતી હતી. જો કે ગ્રાહક રૂમાલ ખોલીને નોટોની ગડ્ડી જોતા માત્ર પહેલી નોટ જ અસલી, જ્યારે નીચે તમામ કાગળ મળતા હતા. આવી રીતે આ ગેંગે પાછલા 12 વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 14 સ્થળે બેંકો બહાર તેનો કિમિયો અજમાવ્યો હતો. કુલ 34 લોકોને નોટોની ગડ્ડીમાં ભોળવી રૂપિયા 2.5 લાખ જેટલા પડાવી લીધા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા ડીવાયએસપી ચિરાગ દેસાઈની સૂચના આપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અંકલેશ્વર શહેર પોલીસ સહિતની ખૂન, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના ગુન્હામાં સીટની રચના કરાઈ હતી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના પીએસઆઈ વાયજી ગઢવીને બાતમી મળી હતી કે અંકલેશ્વર કાલુપુર બેંક બહાર અલ્ટો કાર લઈ ટોળકી ઊભી છે. એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ, શહેર પીઆઈ આરએચ વાળા, પોસ્ટ એએસ ચૌહાણ સહિત ટીમે તુરંત બેંક પાસે પહોંચી ગડ્ડી ગેંગના 4 સાતીર અપરાધીઓને દબોચી લીધા છે. ગડ્ડી ગેંગના મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી, સુરત, બાંદ્રા રહેતા આરોપીઓ નીતિશ કુમાર રાધેશ્યામ સોનેકર, રકીબ અહમદ ખાન ગુર્જર, જયરામસિંહ સુંદરસિંહ પરિહાર તેમજ વિપિન કુમાર લાલ પ્રતાપ મિશ્રાની ધરપકડ કરી તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે. અંકલેશ્વર શહેરમાં આવેલ ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શનની એંગલોની ચોરીની ઘટનાને પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી છે. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસે નગરપાલિકા હસ્તકનું ગામ તળાવ આવેલ છે, જે તળાવ થકી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જે તળાવની ફરતે પાલિકા દ્વારા પ્રોટેક્શનની એંગલો લગાવી ફેન્સિંગ કરવામાં આવી છે. જે સ્થળે દેખરેખ રાખવા માટે વોચમેન પણ મૂકવામાં આવ્યા છે, ત્યારે આ તળાવની ફરતે લગાવેલ એંગલોને તસ્કરોએ નિશાન બનાવી હતી અને 150 જેટલી એંગલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કોઈ પણ જાતની ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી, ત્યારે આ અંગેની જાણ વિપક્ષના રફીક ઝઘડિયાવાલાને થતા તેઓએ વોચમેન હોવા છતાં ચોરીની ઘટના બની હોવાથી સવાલો ઉઠાવી જો કોઈ તળાવમાં ઝેર નાખી જાય તો લોકોનું શું થશે તેવા સવાલો ઉઠાવ્યા છે. અને આ અંગે પાલિકા પ્રમુખનો સંપર્ક કરતા તેઓને કોન્ટ્રાક્ટરના કબજામાં હોવાનું જણાવ્યું હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી ફરિયાદ નોંધવાની માંગ કરાઈ છે. આજે જ અમારી જાણમાં પણ આવેલું છે કે ભાઈ આ એંગલો ચોરી થઈ. હવે આપ દ્વારા એ પણ જાણવા મળ્યું કે ભાઈ પહેલાં પણ આવી ચોરી થઈ હતી અને હાલ પણ ચોરી થઈ છે. હમણાં હાલમાં 150 જેટલી એંગલોની ચોરી થઈ ગઈ છે. હવે એ એંગલ ફેન્સિંગ માટેની લગાવેલી અને ચોરો ચોરી જાય એટલે 150 જેટલી એંગલોને કાપતા કેટલો સમય લાગ્યા? ગેસ કટરથી કાપે તો પણ એક એંગલને કાપતા 5 મિનિટ થાય. પ્રશ્ન ઉપસ્થિત થાય કે સિક્યુરિટી ગાર્ડ શું કહે? કેમ કે સિક્યુરિટી શાના માટે મૂકી છે કે 12.5 MLDનો જે તળાવ છે એ પાણી પીવા માટે શહેરના ઉપયોગમાં લેવામાં આવે. આવીને કોઈ શરારતી તત્વો એની અંદર કોઈ ઝેરી વસ્તુ કે એવું તેવું નાખી દે તો ગામના લોકોનું શું? સૌ પ્રથમ તો આ પ્રશ્ન ઉપસ્થિત થાય. એંગલ એક અલગ વસ્તુ છે, ચોરી એ પણ એક અલગ વસ્તુ છે. પણ આ ચોરીની સાથે લગત આ એક બાબત કે ભાઈ જાહેર સિક્યુરિટી ખરી પ્રજાની કે ભાઈ આ પીવાના પાણીની ઉપર દેખરેખ રાખવા માટે જે આ વોચમેનો રાખ્યા છે એ શું કરે? એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન આ ઉપસ્થિત થાય. ઔદ્યોગિક ભરૂચ જિલ્લા માટે હવે અંકલેશ્વરના અમૃતપુરાથી 32 વર્ષ બાદ 90 કરોડના ખર્ચે 18 મહિનામાં 2.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ તૈયાર થઈ જશે. અંકલેશ્વરના અમૃતપુરા નજીક પાછલા 30 વર્ષથી હવાઈ પટ્ટીની ચાલતી હવામાં વાતો હવે આગામી 18 મહિનામાં ટેક ઓફ કરવા જઈ રહી છે. અમદાવાદની સર્જન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફેઝ 1માં 2.5 કિલોમીટર લાંબી અને 45 મીટર પહોળી હવાઈ પટ્ટીના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને કોન્ટ્રાક્ટ કંપનીએ દાવો કર્યો છે કે 18 મહિનાની અવધિ નિયત કરાઈ છે, તેના પહેલા જ એર સ્ટ્રીપ આકાર લઈ લેશે.
અંકલેશ્વરમાં આખરે એરસ્ટ્રીપ બનતા અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા બાદ રાજ્યમાં સૌથી મોટી ચોથી એરસ્ટ્રીપ ભરૂચ જિલ્લાની હશે. એરસ્ટ્રીપ બન્યા બાદ દેશની નિકાસમાં 6,000 કરોડના યોગદાન સાથે છઠ્ઠા સ્થાને રહેલા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને કાર્ગો આવાગમન માટે એરસ્ટ્રીપ બન્યા બાદ દેશની નિકાસમાં 6,000 કરોડના યોગદાન સાથે છઠ્ઠા સ્થાને રહેલા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને કાર્ગો આવાગમન માટે ઝડપી સુવિધા મળી રહે છે. અહીં બોઈંગ 737 અને એરબસ 321 કાર્ગો પ્લેન આગામી સમયમાં ટેકઓફ અને લેન્ડિંગ કરશે તેમ વિધાનસભાના ઉપમુખ્ય દંડક ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે માહિતી આપી છે. મંગળવારે ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ હવાઈ પટ્ટીના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કામગીરીના ડ્રોન શૂટ પણ લેવાયા હતા. એરસ્ટ્રીપના બીજા ફેઝમાં બિલ્ડિંગ, પ્લેન પાર્કિંગ અને રિપેરિંગ શેડનું નિર્માણ કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લા માટે એ ખૂબ સારા સમાચાર છે. ભરૂચમાં એરસ્ટ્રીપ પાસ થઈ આ ન્યૂઝ તો આપણી પાસે આવી ગયા હતા, પણ એરસ્ટ્રીપ માટેના ટેન્ડર્સ ઓપન થયા, કોન્ટ્રાક્ટર ફાઇનલ થયા અને ત્યાં એક્સ્કેવેશનનું કામ શરૂ થયું. એરસ્ટ્રીપ આપણે નેશનલ હાઈવે 48 માંડવાથી થોડેક આગળ જઈએ તો ત્યાં આગળ જતા જમણા હાથ ઉપર એરસ્ટ્રીપનું લોકેશન આવ્યું છે. ગઈકાલે આ વિભાગના માનનીય મંત્રીશ્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી એ આની આકસ્મિક વિઝિટે આવ્યા હતા. લગભગ 90 કરોડના ટેન્ડર ત્યાં મંજૂર થયા છે. કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી છે. ગાંધીનગરથી તમામ એન્જિનિયર્સ એ જે કોન્ટ્રાક્ટરનું કામ લાગ્યું છે તમામ એન્જિનિયર્સ અને સ્ટેટ આરએનબીના અધિકારીઓ આ વિશેષ કરીને ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં પ્રેઝન્ટેશન જેવું રાખ્યું હતું અને ડ્રોનથી એમને આખું વિઝ્યુલાઇઝ કર્યું હતું, પિક્ચર લીધા હતા અને કામની સમીક્ષા કરી હતી. આનું કેટલા ઝડપથી કામ પૂરું થાય, ક્યારે આ કામગીરી પૂરી થાય અને ક્યારે અહીંયા આગળ કાર્ગો બિઝનેસ જે સર્વપ્રથમ જે એરસ્ટ્રીપ થયા પછી એ કાર્ગોના વિમાનો ખાસ કરીને આવવાના છે. મને જણાવતા આનંદ થાય, ગઈકાલે જે રિપોર્ટ ત્યાં એન્જિનિયર્સ જોડે, જ્યાં ગાંધીનગરના અધિકારીઓ જોડે લીધો હતો, બોઈંગ 737 અને એરબસ 321 આ ઉતરી શકે એટલો 45 મીટરનો આખો મોટો ડ્રાઈવે છે. હાઈકોર્ટે રખડતા પશુઓ અંગે ફટકાર લગાવવા છતાં અંકલેશ્વર નોટિફાઈડ તંત્ર હજી પણ નહીં જાગતા મંગળવારે મોડી રાતે એક બાઇક ચાલકનો જીવ માંડ બચ્યો હતો. અંકલેશ્વરની ભડકોદરાના વચનામૃત સોસાયટીમાં રહેતા 35 વર્ષીય જનકસિંહ ઈશ્વરસિંહ દેવડા બાઇક લઈ ઘરે આવી રહ્યા હતા. કુસવડીની રુદ્રાક્ષ સોસાયટીથી રાતે 11 કલાકે પરત ફરતી વેળા કાપોદ્રા પાટિયા પાસે રસ્તામાં ગાય આડી ઉતરી હતી. અચાનક ગાય આવી જતા બાઇક ચાલક યુવાને કાબુ ગુમાવી રસ્તા ઉપર પટક્યા હતા, જેમાં તેમને માથા, છાતી અને કમરમાં ગંભીર ઈજા પહોંચી હતી. 108માં તાત્કાલિક જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે તેમના સાળા ગણપતસિંહ લઈ આવ્યા હતા, જ્યાં તેમને આઈસીયુમાં બેભાન અવસ્થામાં દાખલ કરાયા હતા. હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. બનાવ બાદ સાળા ગણપતસિંહે તંત્ર દ્વારા રસ્તે રખડતા હરાયા પશુઓને પકડવામાં આવે તેવી માંગણી કરી છે, જેથી કરી કોઈનો જીવ ન જાય. એ એક ઢોર જોડે અથડામણ થઈ એમને ગંભીર ચોટ પહોંચી છે. એને લીધે આપણે જયાબેન મોદીમાં આઈસીયુમાં દાખલ છે અને એમનો સારવાર ચાલે છે. હવે મારે વહીવટી તંત્રને એવું કહેવું છે કે આ જે રખડતા ઢોર છે એનું કંઈ નિરાકરણ લાવે ને આ વારંવાર આવા બધા જે થાય છે એક્સિડન્ટો એના માટે કંઈ કાર્યવાહી કરે એટલે બધાને સારું રહેશે. ગુડ મોર્નિંગ, ડૉક્ટર જયપાલ સિંહ ગોહિલ, ફૂલ ટાઈમ બ્રેન સ્પાઇન સર્જન જયાબેન મોદી હોસ્પિટલ. ગઈકાલે રાત્રે એક બાઇક સવારને રસ્તામાં ઢોર આવતા તેમને એક્સિડન્ટ થયું હતું. તેમના મગજ તથા છાતીના ભાગમાં અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી અને બેભાન અવસ્થામાં આપણી હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર બાદ હવે તેમને સારું એવું રિકવરી છે. ચેનલ નર્મદા દ્વારા આયોજિત શ્રેષ્ઠ ગણપતિ ઉત્સવ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા 24 વર્ષ પૂર્ણ કરી 25મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે રજત જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ ગણપતિ ઉત્સવ સ્પર્ધા 2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ શહેરના 50થી વધુ યુવક મંડળોએ પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ સ્પર્ધાનું પરિણામ આજરોજ ચેનલ નર્મદાના ન્યૂઝ પોર્ટલ www.narmadanews.co.in પરથી જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં બેસ્ટ ડેકોરેશન તથા બેસ્ટ ઇકો ફ્રેન્ડલી અને બેસ્ટ કન્સેપ્ટની કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં બેસ્ટ ડેકોરેશનમાં પ્રથમ ઇનામ ભરૂચ નવનિર્માણ સંઘ સારંગપુરમાં સ્થાપિત શ્રી કષ્ટભંજન દેવની ગણપતિ દાદાના સ્વરૂપમાં પ્રતિમા સાથે 1947માં થયેલ વિભાજનની વિભીષિકા અને અંગદાન મહાદાન અંગે જાગૃતિ રાખતા થીમને આપવામાં આવ્યું છે. જ્યારે બેસ્ટ ડેકોરેશનમાં દ્વિતીય ક્રમાંક અંબિકા યંગસ્ટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ કેદારનાથ ધામને આપવામાં આવ્યું છે. બેસ્ટ ઇકો ફ્રેન્ડલી ઇનામ પ્રથમ સંયુક્ત રીતે શ્રીજીપુરી યુવક મંડળ અને બડેલીખો યુવક મંડળને આપવામાં આવ્યું છે. શ્રીજીપુરી ખાતે માત્ર પુઠ્ઠામાંથી તૈયાર કરેલ શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે, જ્યારે બડેલીખો ખાતે ઉપવાસમાં લેવાતી ફરાળી સામગ્રીથી તૈયાર કરેલ શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. તો આવી જ રીતે બેસ્ટ કન્સેપ્ટમાં કોઠી ગણેશ યુવક મંડળને, જ્યાં સર્કસનું મૂવિંગ ડેકોરેશન રાખવામાં આવ્યું છે, તેઓને ઇનામ આપવામાં આવે છે. તમામ વિજેતાઓને ચેનલ નર્મદા પરિવાર હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. જય ગણેશ. રજત જયંતિ વર્ષ દરમિયાન ચેનલ નર્મદા દ્વારા જે 25 કાર્યક્રમોની ઉજવણી નક્કી કરવામાં આવી હતી, એમાંથી ગણેશ ઉત્સવની સ્પર્ધા, એ સ્પર્ધા આપણે બે વિભાગમાં કરવામાં આવી હતી. એક વિભાગમાં હતું બેસ્ટ ડેકોરેશન. બેસ્ટ ડેકોરેશનની અંદર પ્રથમ ક્રમ પર ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા જે કષ્ટભંજન દેવની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, એને બેસ્ટ ડેકોરેશનમાં પ્રથમ ઇનામ 21,000 રૂપિયા 21,000 રૂપીઝનું ઇનામ મળે છે. એની પાછળ ખાસ કારણ જે આપણે અંગદાનની એ લોકોએ ઝુંબેશ માટેની જે સિસ્ટમ દર્શાવી અને વિભાજનની વિભીષિકા એના માટેનું પણ એમણે જે જાગૃતિ માટેનું અભિયાન કર્યું એ કારણભૂત બન્યું છે. એવી રીતે બેસ્ટ ડેકોરેશનની અંદર બીજું ઇનામ 11,000 રૂપિયા અંબિકા યંગસ્ટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ આપણા વિસ્તારની અંદર શક્તિનાથની પાસે જે સ્થાપન કરવામાં આવ્યું હતું એમને પ્રાપ્ત થાય છે. બીજા વિભાગની અંદર આપણે ઇકો ફ્રેન્ડલી અને બેસ્ટ કન્સેપ્ટ એવું આપણે નક્કી કર્યું હતું. એની અંદર પહેલું ઇનામ વિભાજિત થાય છે. બે વ્યક્તિ બે મંડળોની વચ્ચે જાય છે. શ્રીજીપુરી યુવક મંડળે જે પુઠ્ઠામાંથી ગણપતિનું સ્થાપન કર્યું છે એ ઇકો ફ્રેન્ડલી તરીકે એક પહેલા ઇનામનું, એમની સાથેનું જ બડેલીખો યુવક મંડળનું ઇકો ફ્રેન્ડલી જે હતું તે બંને વચ્ચે વિભાજિત થાય છે. એટલે કે 21,000 રૂપિયાનું ઇનામ છે એ બંને ગણેશ સ્થાપન મંડળોને મળશે. જ્યારે બેસ્ટ કન્સેપ્ટનું બીજા નંબરનું ઇનામ કોઠી ગણેશ યુવક મંડળને પ્રાપ્ત થાય છે, જ્યાં એમણે લાઈવ ડેકોરેશનનું પણ નિર્દેશન કરેલું છે. ભરૂચમાં હાલ ગણેશ મહોત્સવ હવે અંતિમ ચરણમાં પહોંચવા સાથે જ ચારધામ, અખંડ ભારત, કષ્ટભંજન, અમરનાથ, શિવખોડી સહિતના ડેકોરેશન થીમ તેમજ વિવિધ રૂપમાં શ્રીજીને જોવા ભક્તોની ભીડ બમણા ઉત્સાહથી ઉમટી રહી છે. ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિ સહિતના શ્રીજીને બિરાજમાન કરાયા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. હિન્દુ ધર્મની અનન્ય આસ્થાના પ્રતીક એવી ચારધામ યાત્રાએ સૌ કોઈ જઈ શકતું નથી, ત્યારે વડીલો અને બાળકો પણ આ યાત્રાનો ભરૂચમાં જ લાભ લે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ડેકોરેશન કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા ચારધામ યાત્રાની થીમ ઉપર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અંબિકા યંગસ્ટર નામના યુવક મંડળ દ્વારા કેદારનાથ ધામની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચના પંચવટી યુવક મંડળ દ્વારા બદ્રીનાથની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેબી મોદી પાર્ક નજીક આવેલ દેવદર્શન ફ્લેટમાં ગણેશ ભક્ત મિરલ રાણા દ્વારા યમનોત્રી ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. અયોધ્યાનગરમાં આવેલ યુવા શક્તિ મંડળ દ્વારા ગંગોત્રી ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ગણેશ વિસર્જનની 2 દિવસ જ બાકી સાંજ પડતા જ ગણેશ આયોજક સ્થળે કતારો લાગવાની શરૂ થઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે 3 ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ટાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 300 યુનિટ વીજળી ફ્રી, શિક્ષિત બેરોજગારને 3,000 અને મહિલાઓને 1,000 આપવાની ગેરંટી આપી છે. જે જાહેરાતને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર 3 રસ્તા સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નાગરિકોને 3 ગેરંટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક મોકો કેજરીવાલને અમે આમ આદમી પાર્ટી તરફથી આજે ગેરંટી કાર્ડ વિતરણ કરવા માટે અહીંયા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે. બીજી સરકારો વાદા કરે છે, દાવા કરે છે, પણ કેજરીવાલ ગેરંટી આપે છે
કે ગુજરાત રાજ્યની અંદર જો કેજરીવાલની સરકાર બની, આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 300 યુનિટ સુધીની વીજળી ફ્રી આપવામાં આવશે, શિક્ષિત બેરોજગારને 3000 રૂપિયામાં આવશે અને ફેમિલી દીઠ જેટલી મહિલાઓ છે તેમને 1000 રૂપિયા દર મહિને ફ્રી આપવામાં આવશે. એટલે દરેક નાગરિકને વિનંતી છે કે આમ આદમી પાર્ટીને વોટ આપે અને પરિવર્તન ગુજરાતમાં લાવે. અંકલેશ્વર શહેર પોલીસે હાંસોટ રોડ ઉપર આવેલ રામવાટિકા સોસાયટીમાંથી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરનાર બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ રામવાટિકા સોસાયટીના મકાન નંબર A23માં રહેતો ભાવિક નવીનચંદ્ર પાલેજવાલા પોતાના ઘરે ચોરી છુપી વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 16 નંગ બોટલ કબજે કરી હતી અને 9000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભાવિક નવીનચંદ્ર પાલેજવાલાની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ બુટલેગર તાજેતરમાં યોજાયેલ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્ટીલ ફેબ ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. અંકલેશ્વર ખાતે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ જીઆઈડીસીમાં આવેલ ગટ્ટુ સ્કૂલ ખાતે સ્ટીલ ફેબ ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જેસીઆઈના પ્રમુખ કિંજલ શાહ અને સભ્યો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જેસી વીકના બીજા દિવસે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આજે સવારના સ્ટીલ ફેબ ક્વિઝ કોમ્પિટિશનથી દિવસની શરૂઆત થઈ અને ક્વિઝમાં જે એમના જનરલ નોલેજના ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા, બાળકોએ ખૂબ સરસ એમાં પાર્ટિસિપેટ કર્યું અને બહુ સારા માર્ક્સથી એ લોકો વિજેતા થયા. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક ઉભરાતી ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વચ્છ ભારત અંતર્ગત સરકાર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે નીલમ ફર્નિચરની બાજુની ગલીમાં સફાઈ નહીં કરવામાં આવતા છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટર અને ગંદકીને લઈ સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા લોકો નરકમાં મુકાયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. એક વર્ષથી અમે પાણીની ગટર ઉભરાય છે, કચરો એટલો બધો પણ સુપર ગેસ્ટ હાઉસ કોમ્પ્લેક્સમાંથી કચરો ઢગલો વર્ષથી નાખે છે. અમે નગરપાલિકામાં અરજી આપીને થાકી ગયેલા છે. નગરપાલિકા આવીને જોઈને જાય છે, હવે સાફ કરવા આવતા નથી. આજે 2 મહિનાથી આ તકલીફ છે. ગટરનું પાણી ઉભરાય છે, ગંદકી જોઈએ એટલી છે. અહીંયા હોસ્પિટલ આવેલું છે, મેડિકલ સ્ટોર આવેલું છે, લેબોરેટરી આવેલું છે. અહીંયા દર્દી આવવા જવાનો રસ્તો છે. રસ્તાને જોઈને આ ગંદકી જોઈએ, રસ્તામાં કોઈ આવી શકતું એવું છે નહીં. કોઈને ગાડી લઈને આવો તો આવી કઈ રીતે શકે? બરાબર, નગરપાલિકા લોકો કે ધ્યાન આપવા રાજી નથી. મધ્યપ્રદેશના અમરકંટક સ્થિત મૃત્યુંજય આશ્રમ ખાતે તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેને અંગે નર્મદાપુત્ર સાવરિયા મહારાજે વધુ માહિતી આપી છે. નર્મદાજીની અસર હોવાથી નર્મદાજીના આદેશથી વર્ષોથી અમે વિષ્ણુ માહિતી, નર્મદા પુરાણ, શિવપુરાણ, રામાયણ, ભાગવત કુંકુમનું આયોજન કરીએ છીએ. સદાસુરના વિઘ્નો દૂર કરવા, નર્મદા ડેમની દીર્ઘાયુષ માટે શુલ્ક 500 મહાદેવ પ્રસંતો, વિશ્વ કલ્યાણની ભાવનાથી નર્મદાજી પ્રશંસતો. અમે આ પ્રોગ્રામ નવરાત્રિમાં રાખીએ છીએ, કારણ કે મા નર્મદાજી નવરાત્રિમાં ખુશ રહે છે, તેથી આ પ્રોગ્રામ અમે કરીએ છીએ. આ વર્ષે અમારો પ્રોગ્રામ અમરકંટકમાં છે અને તે મૃત્યુંજય આશ્રમમાં 24 તારીખે સવારે 5 વાગે ભૂમિપૂજન છે. કુમારસિંહ વાંસે એક્સપેન્સર વધારવાના છે અને 25 તારીખે કુમકુમ વાવણી છે, માન ગુરુ છે અને 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર અમારું જે અનુષ્ઠાન છે 9 દિવસનું વિષ્ણુ વાગ્ય, નર્મદા પુરાણ, ભાગવત, રામાયણ, શિવપુરાણ અને કુમકુમ વાવણી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર રઝળતા 6 પશુઓને પકડી દીવા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર KM કોલડિયાની સૂચનાને પગલે શહેરમાં રખડતા પશુઓ પકડવા માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશ સોલંકી સહિતની ટીમને સૂચના આપવામાં આવી હતી, જેને લઈ અત્યાર સુધીમાં જાહેર માર્ગ પર રઝળતા કુલ 22 પશુઓને પકડીને દીવા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પૂરી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ મહિલાઓ દ્વારા પશુઓ પાંજરામાંથી લઈ ગયા બાદ પશુ પકડતી ટીમ સાથે પોલીસ સ્ટાફ ખડે પગે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. જે પશુ પકડવાના અભિયાનમાં અત્યાર સુધી 22 પૈકી કુલ 14 ઢોરને તેઓના માલિક છોડાવી ગયા છે, જેઓ પાસેથી 5000થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર પોલીસ લાઇન અને અન્ય ગણેશ મંડળો દ્વારા 7મા દિવસે શ્રીજીનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવના 7મા દિવસે ગણપતિની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર ધામધૂમથી વિસર્જન કરાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશજીની મૂર્તિઓની સવારે નીકળતા ભારે આકર્ષણ જામ્યું હતું. અગલે વર્ષ તો જલ્દી આના નાદથી ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર પોલીસ લાઇન અને અન્ય ગણેશ મંડળો દ્વારા 7મા દિવસે શ્રીજીનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજીના ભક્તોએ ડીજેના તાલે વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું હતું. વિસર્જન વેળા અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન્સ હોલ ખાતે સ્વચ્છ સાગર અને સુરક્ષિત સાગર અંતર્ગત બેઠક મળી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પર્યાવરણ પ્રેમી સંગઠનો, સંસ્થાઓ, ઉદ્યોગો, રહેણાંક સોસાયટીના પ્રમુખ આગેવાનો અને નાગરિકોની સ્વચ્છ સાગર અભિયાનમાં સહભાગિતા યોજના બનાવવા માટે અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન્સ હોલ ખાતે બેઠક મળી હતી, જેમાં તમામ સંસ્થાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડોદરા વિભાગના વિભાગ સંઘચાલક બળદેવ પ્રજાપતિ, સાગર ભારતી ગુજરાત પ્રાંત સંયોજક સુનિલ મિસ્ત્રી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરી તથા જિલ્લા સંયોજક ચિરાગ શાહ અને આરએસએસ તેમજ સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રમુખ આગેવાન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિ દેવતા જેને આપણે ક્ષેત્રપાલ કહે છે, ભૂમિદેવ કહે છે, એને આપણે પૂજીએ છીએ. પૃથ્વીજીને આપણે માતા તરીકે પૂજીએ છીએ. એટલે આપણા શાસ્ત્રની અંદર તો આ પર્યાવરણનું આધ્યાત્મિક રીતે એ રીતનું વર્ણન છે પ્રકૃતિનું કે જેને આપણે પૂજીએ છીએ. તો હવે એવું તો શું થાય છે કે ભાઈ આખી દુનિયાએ આ પર્યાવરણ બગડવું એના માટે આપણે આ ચિંતા કરવી પડે. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામના હથુરણ ફળિયામાંથી ભરૂચ એસઓજીએ કેમિકલયુક્ત તાડીના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કર્યો છે. ગણેશ ઉત્સવને લઈ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દારૂનું રેલમછેલ અટકાવવા પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરી છે. ત્યારે અંકલેશ્વર તાલુકામાં મોટા પાયે કેમિકલયુક્ત તાડીનું વેચાણ થાય છે, જેવી બાતમીના આધારે ભરૂચ એસઓજીએ અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામના હથુરણ ફળિયામાં રહેતો પરેશ મંગા વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી પાણીમાં મિશ્રણ કરેલ તાડીનો 82 લીટરથી વધુનો જથ્થો અને ફોન મળી કુલ 5000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તાડીનું વેચાણ કરતો પરેશ મંગા વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે સફેદ કલરનું ઘટ પદાર્થ આપી જનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે દાંડિયા બજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં ઝાડી અને જમીનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી મહિલા બુટલેગરની વોન્ટેડ જાહેર કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગણેશ ઉત્સવને લઈ પ્રોહિબિશન ડ્રાઈવમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના દાંડિયા બજાર લોઢવાડના ટેકરા વિસ્તારમાં રહેતી બુટલેગર રક્ષાબેન નરેશ કહાર, મીનાબેન કહારના ઘરની પાછળ વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી તપાસ કરતા ઝાડી અને જમીનમાં સંતાડેલ વિદેશી દારૂની 205 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 29000થી વધુનો દારૂ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરની વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આરસીસી ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવ પ્રસંગે આરતી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આરસીસી ભરૂચની સામાન્ય સભામાં ગણેશ મહોત્સવ પ્રસંગે આરતી ડેકોરેશનની હરીફાઈમાં 14 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 5 સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બાકીના બધાને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે શ્રી રશ્મિકાંત ત્રિવેદીએ સેવા આપી હતી. સ્મિતાબેન સોની અને તેજલ પંચોલીએ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. પરિણામ આ પ્રમાણે હતું: પહેલું ઇનામ નિશા કડકિયા, બીજું ઇનામ છાયા શાહ, ત્રીજું ઇનામ કિરણ રાણા, ચોથું ઇનામ નીના દલવાડી અને 5મું ઇનામ રક્ષા ફીટર. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગિરનાર સોસાયટી સામે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સની પાસે પાર્ક કરેલ ટેન્કરમાંથી બેટરીની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા દિનેશ લક્ષ્મીદાસ કાનાણી પાણીનો વ્યવસાય કરે છે, જેઓએ પોતાનું આઈસર કંપનીનું ટેન્કર નંબર JJ16 AV 1059 ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગિરનાર સોસાયટી સામે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સની પાસે પાર્ક કર્યું હતું. જે ટેન્કરને અજાણ્યા સમયે નિશાન બનાવ્યો હતો અને તેમાં રહેલ બેટરીનું લોક તોડી બેટરી મળી 5000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પીરામણ ગામના મસ્જિદ ફળિયામાં રિક્ષા હટાવવા બાબતે એક જ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા 3 લોકોએ ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વરના પિરામણ ગામના મસ્જિદ ફળિયામાં રહેતી આયશા બિન સરફરાજ મોહમ્મદ 5મી સપ્ટેમ્બરના રોજ રાતે પોતાના ઘરે હતા. તે દરમિયાન તેઓના કાકા સસરાનો છોકરો ફોરવ્હીલ ગાડી લઈને આવ્યો હતો. તે વેળા તેઓના ઘરની પાસે રહેતા અનસ સલીમ નાના બાવાની રિક્ષા અડચણરૂપ હોય હટાવવાનું કહેતા તેને રિક્ષા હટાવવાની ના કહી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા અનસ સલીમ નાના બાવા અને તેના પિતા તેમજ મોહસિન મુસ્તફા કુરેશીએ ઉશ્કેરાઈ જઈ આયશા બિન સરફરાજ મોહમ્મદ અને તેની કાકી સસુને લોખંડના સળિયા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષના અનસ સલીમ નાના બાવાએ નોંધાવેલ ફરિયાદ મુજબ સરફરાઝ મુલ્લા, આયશા સરફરાઝ મુલ્લા, ફૈયાઝ પતરાવાલા, રફીક મુલ્લા, ફૈઝલ પતરવાલા સહિત 16 ઈસમોએ રિક્ષા અહીંયા કેમ પાર્ક કરેલ છે, રસ્તો તારા બાપનો છે તેમ ઝઘડો કરી આવેશમાં આવી ગયેલા તમામ ઈસમોએ અનસ સલીમ નાના બાવાને માર મારી ગાંધીનગર કરેલ ફરિયાદ પાછી ખેંચી લે તેમ કહી ધમકી આપી હતી. બંને મારામારી અંગે શહેર પોલીસે સામસામે મારામારી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના દહેગામની આશિફનગર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ હાઈવા ટ્રકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચ તાલુકાના કંઠારિયા ગામના જીનેત બંગલોઝમાં રહેતા સુહેલ અબ્દુલ હક રંગુનીએ પોતાની હાઈવા ટ્રક નંબર GJ16AU8649 ભરૂચ તાલુકાના દહેગામની આશિફનગર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 29 લાખની હાઈવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો જોગ અગત્યની સૂચના. તારીખ 8/9/2022 અને ગુરુવારના રોજ 11 kV ડુંગરી ફીડર ઉપર અગત્યનું કામકાજ હોવાથી સવારના 8 કલાકથી બપોરે 1 વાગ્યા સુધી 11 kV ડુંગરી ફીડરના તાબા હેઠળના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે, જેને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોએ નોંધ લેવી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ કોંગ્રેસે 5 બત્તી સારા રસ્તા શોધો આંદોલન ચલાવ્યું અને પોલીસે 19ની કરી અટકાયત. ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડાને લઈ કોંગ્રેસનું તંત્ર અને ભાજપ સરકારને ભીસમાં લેવાનો પ્રયાસ. અંકલેશ્વરમાંથી પકડાઈ ગड्डी ગેંગ. જોજો તમે તો રૂમાલમાં રૂપિયાની ગड्डी જોઈ ભોગ ન બનતા. યુપીની ટોળકીએ 12 વર્ષમાં 3 રાજ્યોમાં 14 સ્થળે બેંકો બહાર 34 ગુના આચરી લોકોના 2.5 લાખ પડાવ્યા. અંકલેશ્વર કાલુપુર બેંક બહારથી ભરૂચ જિલ્લા પોલીસની સીટે ગड्डी ગેંગના 4 સાગરીતોને 2.23 લાખના મુદ્દામાલ સાથે લોકઅપ ભેગા કર્યા. રૂમાલમાં પહેલી નોટ અસલ અને બાકી બંડલમાં કાગળોની ઠપ્પી મૂકી બેંકના ગ્રાહકોને છેતરતા હતા. પૈસા બદલમાં બેંક મારફતે મોકલવાના છે પણ ચોરી કે ગેરકાયદે ન જણાવી કમિશનની લાલચ આપી ખેલ ખેલતા હતા. અંકલેશ્વરના ગામ તળાવની ફરતે આવેલ એંગલની ચોરીનો કિસ્સો સામે આવ્યો. 150 જેટલી એંગલની ચોરીથી વિપક્ષી સવાલો ઉઠાવ્યા. એંગલની ચોરી થઈ જો કોઈ ઝેર નાખી જાય તો શહેરીજનોનું શું થાય તેવા પણ આક્ષેપ કર્યા. અંકલેશ્વરમાં 18 મહિનાની અંદર બનશે 2.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ. કાર્ગો બોઇંગ એરબસ કરશે ટેક ઓફ અને લેન્ડિંગ. એવિએશન મંત્રીએ અમૃતપુરા નજીક નિર્માણાધીન હવાઈ પટ્ટીની મુલાકાત લીધી. અમદાવાદની સર્જન ઇન્ફાકોનને 90 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો. અમદાવાદ, વડોદરાના અને સુરત બાદ ભરૂચમાં સૌથી લાંબો ડ્રાઇવિંગ. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે બાઇક ચાલક યુવાન આડી ગાય આડી ઉતરતા આઈસીયુમાં એડમિટ. માથા અને છાતીમાં ગંભીર ઈજાથી બેભાન અવસ્થામાં. નોટિફાઈડ એરિયાએ હાઈકોર્ટની ફટકાર બાદ પણ હરાયા પશુઓ પકડવાની કવાયત નહીં ધરાતા બાઇક ચાલકે યુવાનનું જીવન જોખમમાં મુકાયું. ભરૂચમાં 4 ધામ કષ્ટભંજન અખંડ ભારત સહિતની થીમ ઉપર તૈયાર શ્રીજીના આકર્ષણ વચ્ચે રોજ રાતે જામતી ભક્તોની ભીડ. ભરૂચમાં 4 ધામ કષ્ટભંજન અખંડ ભારત સહિતની થીમ ઉપર તૈયાર શ્રીજીના આકર્ષણ વચ્ચે રોજ રાતે જામતી ભક્તોની ભીડ. 10 દિવસોનો ગણેશોત્સવ પૂર્ણતા તરફ પહોંચતા હવે આયોજકો અને ભક્તો વિઘ્નહર્તાની વિદાય આપવા જોતરાયા. છેલ્લા 2 દિવસમાં ગણેશ પંડાલો ઉપર જામતી બાપ્પાના દર્શન માટે ભારે કતારો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.